डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેના શિક્ષણના એકમ 10 ભાવનાઓનું નિયંત્રણ એટલે કે મેનેજમેન્ટ ઓફ ઇમોશન્સ એ કૌશલ્યનો આજે આપણે અભ્યાસ કરીશું। મિત્રો, આપણે આગળ 9માં પરસ્પર સંબંધોની વાત કરી હતી। આજે આપણે આગળ એકમ 10નો અભ્યાસ આપણે કરીએ। આપ સૌ જાણો છો કે જે એકમ 10 જે છે એ ખૂબ મહત્ત્વનો છે। જ્યારે આપણે સામાજિક અને વ્યાવસાયિક જગતમાં જીવતા હોઈએ છીએ ત્યારે, પરસ્પર સંબંધોમાં જીવતા હોઈએ છીએ ત્યારે એ મેનેજમેન્ટ લાગણીઓનું આપણી દરેક ક્રિયા પ્રતિક્રિયામાં કોઈને કોઈ ભાવના વ્યક્ત થતી હોય છે। તો આ ભાવનાઓનું નિયંત્રણ એ કૌશલ્ય આપણે હસ્તગત કરવું જોઈએ। બે રીતે વ્યક્તિ વિચારે છે, એક તો એક દિલથી અને બીજું મનથી, અને આ દ્વંદ્વ સતત ચાલુ રહે છે। દિલથી જે વિચારે છે એમાં એવું થાય છે કે આ વિષય પર મારે શું સ્ટેન્ડ લેવું, અને મનથી વિચારે છે ત્યારે પણ એને એવું થાય છે કે મારે શું સ્ટેન્ડ લેવું, અને આ દ્વંદ્વની વચ્ચેનું જે સંયોજન છે એને આપણે લાગણીઓનું નિયંત્રણ એવું કહીશું। તો આજે આપણે અભ્યાસ કરીએ। આપણે આ એકમમાં જોઈએ તો એકમ 10 એમાં પ્રસ્તાવના, ઉદ્દેશો, ભાવનાઓ, એમાં ભાવનાઓ એટલે શું, ભાવનાઓ માટેના તાર્કિક મંતવ્યો, ભાવનાઓ અને મગજ, ભાવનાઓ અને તર્ક, ભાવનાત્મક સમજદારી, ભાવનાત્મક સમજદારી એટલે શું, ભાવનાત્મક સમજદારી માટેના તાર્કિક મંતવ્યો, સ્વભાવ, ભાવ અને લાગણી, ભાવનાઓ અને ગુસ્સો, ગુસ્સો શું છે, ક્રોધ વ્યવસ્થાપનની સરળ રીતો, જોખમી પરિસ્થિતિઓમાં લાગણીઓ પર કાબૂ કેવી રીતે લાવશો, ભાવનાઓને નિયંત્રણમાં રાખવા માટેના હકારાત્મક પગલાં, એનો સારાંશ, અને એકમને અંતે કેટલીક પ્રવૃત્તિઓ સૂચવવામાં આવી છે। ચર્ચાના મુદ્દાઓ છે, આપણે વચ્ચે વચ્ચે જે કંઈ પ્રશ્નો જોઈશું એના ઉત્તરો સાચા આપેલા હશે, અને છેલ્લે સૂચિત સંદર્ભ વાંચન આપેલું હશે। આ એકમની આખી આઉટલાઇન છે। જેમ આપણે આગળ 1 થી 9 એકમો જોયા એમાં પણ મોટાભાગે આવા પ્રકારના વિષયની આઉટલાઇન હતી। તો એમાં પ્રસ્તાવના આપણે જોઈએ। એકમ 9માં આપણે આગળ કહ્યું એમ કે સંબંધો જે છે એ પારસ્પરિક છે। એવું કહેવાય છે કે આઘાત અને પ્રત્યાઘાત એક સિક્કાની બે બાજુ સમાન છે, પરસ્પર સરખા અને એકબીજાના વિરોધી હોય છે। એ પૂરક હોતા નથી, પરંતુ સંબંધોમાં એવું નથી। આઘાત અને પ્રત્યાઘાતની વાત આપણે વૈજ્ઞાનિક નિયમના આધારે કરીએ છીએ, પરંતુ સંબંધોમાં તો આઘાત આવે તો પણ માણસ જીરવે છે, પ્રત્યાઘાત આપે તો પણ એ વિનય વિવેકથી એ આપતો હોય છે। પરંતુ આ જે સંબંધોની વાત જે છે, પારસ્પરિક સંબંધોની જે વાત જે છે એમાં બે શક્તિશાળી પરિબળોનો એક ઉપયોગ કરે છે। એક એની ભાવનાઓ અને એક બીજું છે મનના વિચાર। ભાવનાઓ અને મન કોઈ પણ સંબંધ ઉપર બહુ જ અસર કરે છે। આપણે ઘણી વખત શબ્દ સાંભળીએ છીએ કે આ વ્યક્તિ ખૂબ લાગણીશીલ છે, અથવા તો નિષ્ઠુર છે, અથવા તો એને સમજવાની કોઈ તૈયારી નથી, એની ભાવનાઓ પર એનું નિયંત્રણ નથી। તો એવા શબ્દો આપણે સાંભળીએ છીએ, પરંતુ સંબંધોમાં જીવતો માણસ એ કોઈને કોઈ પ્રકારની ભાવના કે લાગણી સાથે જોડાયેલો હોય છે। એ કાર્યસ્થળ હોય, એ વ્યાવસાયિક સ્થળ હોય,
એ સામાજિક સ્થળ હોય કે પરિવાર હોય. તો આમાં ભાવના અને લાગણી વિશે આપણે અભ્યાસ કરીશું. ભાવના શબ્દ જે છે એ તો આપણી સંસ્કૃતિમાં તો હતો જ, પરંતુ ઇમોશન શબ્દનો ઉપયોગ પહેલી વખતે 1830માં કરવામાં આવ્યો. ઇમોશન શબ્દ ફ્રેન્ચ શબ્દ ઇમો યુવોઇર માંથી આવેલો છે. એનો મતલબ ટુ સ્ટીર અપ. થોમસ બ્રાઉને ઈસવીસન 1800ની આસપાસ આ શબ્દનો ઉપયોગ કર્યો. આપણે જ્યારે આના મૂળમાં જઈએ છીએ, એના રૂટમાં જઈએ છીએ, ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આના પહેલાં ભાવનાઓ વ્યક્ત થતી નહોતી અથવા તો ભાવના શબ્દનો ઉપયોગ થતો નહોતો, એવું આપણે કહેવું વધારે પડતું છે. એના પહેલાં પણ ભાવનાઓ વ્યક્ત થતી હતી અને એના માટેની સંસ્કૃત શબ્દકોશમાં શબ્દ અસ્તિત્વમાં છે. એના પહેલાં અંગ્રેજી ભાષામાં જુસ્સો એટલે કે પેશન, નૈતિક વિચારો એટલે કે મોરલ સેન્ટિમેન્ટ્સ એવા શબ્દોનો પ્રયોગ થતો હતો. પરંતુ આ ભાવના શબ્દ એ રોબર્ટ પ્લુચિકના પ્રમાણે આપણે જોઈએ તો એના કેટલાક પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે ડર. ડરનો અર્થ અહીંયા આપ્યો છે કે કોઈનાથી ડરવું કે બીક લાગવી. ડર બે પ્રકારના છે, વાસ્તવિક ડર અને કાલ્પનિક ભય. કાલ્પનિક ડર આ વિશે આપણે આગળ જોઈશું, પરંતુ વાસ્તવિક ડર કરતાં કે ભય કરતાં કાલ્પનિક ડર, આમ થઈ જશે તો, તેમ થઈ જશે તો, આવું થશે તો, એ વધારે હોય છે, વધારે પડતો હોય છે. અને આ કાલ્પનિક ડરના લીધે વ્યક્તિ હંમેશા ફિયર અનુભવે છે અથવા તો ડર અનુભવે છે અથવા તો ભયની લાગણી અનુભવે છે. બીજો પ્રકાર છે ગુસ્સો. એંગર આપણે કહીએ છીએ. ગુસ્સો એ સાહજિક પ્રક્રિયા છે. આ બધી લાગણીઓ સાહજિક છે. ગુસ્સો વ્યક્તિ કોઈ પણ પ્રતિકારના સંદર્ભે વ્યક્ત કરે છે, શાબ્દિક, લેખિક, હાવભાવથી, ચહેરાના હાવભાવથી, ગમે તે રીતે. પરંતુ આ ગુસ્સો એ કુદરતી પ્રક્રિયા છે, એક પ્રકારનો આવેગ છે, અને ઘણી વખત એ દબાવે તો પણ એ ગુસ્સે નથી એવું આપણે કહી શકીએ નહીં. કારણ કે એના મનને વધારે વિચલિત કરે છે વગેરે. ઉદાસી. કોઈ પરિસ્થિતિ એવી બને, કોઈ ઘટના એવી બને થી આપણે ગમગીન થઈ જઈએ છીએ. પહેલાંના જમાનામાં એવું હતું કે ગામમાં કોઈ એક વ્યક્તિનું મૃત્યુ થાય, છેવાડામાં રહેતા વ્યક્તિનું પણ મૃત્યુ થાય, જેની સાથે સામાજિક રીતે તમે ન જોડાયેલા હોય તેવી વ્યક્તિનું પણ મૃત્યુ થાય તો પણ આખું ગામ એ ઉદાસી કે ગમગીની અનુભવતું. અત્યારે પરિસ્થિતિ બદલાયેલી છે. પહેલાં એક અકસ્માતનું જે કંઈ પણ આપણે સૂચના મળે અથવા તો વર્તમાનપત્રમાં વાંચીએ તો બધા એકદમ ગમગીન થઈ જતા. એ ઘટનાથી આપણે ઉદાસ થતા. હવે રોજિંદી બનતી આવી ઘટનાઓને જાણે કે માનવે સ્વીકારી લીધી હોય એમ એની તીવ્રતા ઘટી છે. ઉદાસીની વાત આપણે એ 8 પ્રકારોની વાત જે છે એમાં આપણે જોઈશું, પરંતુ નેક્સ્ટ આપણે પ્રકાર જોઈએ આનંદ. કોઈ પણ એવી ઘટના બને છે ત્યારે આપણે આનંદમાં આવી જઈએ છીએ, અને એ આનંદ જે છે એ ક્ષણિક પણ હોઈ શકે, લાંબો સમય સુધી તમારા મન મસ્તિષ્કને આનંદ આપનારી ઘટના હોય તો એ લાંબો સમય સુધી પણ ટકે છે. ઉદાસી અને ગુસ્સો અથવા તો ડર, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. કેવી રીતે? દાખલા તરીકે કોઈ વ્યક્તિ કે વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આપણે ખૂબ આનંદમાં આવી જઈએ છીએ, આનંદ અનુભવીએ છીએ. આપણને
એ પ્રાપ્ત કરવાનો એટલો બધો આનંદ હોય છે કે ભવિષ્યમાં છૂટી જ જવાનું છે, એ વસ્તુ બગડી જવાની છે, એ વસ્તુ ખરાબ થઈ જવાની છે, સંબંધ ખરાબ થવાનો છે, અથવા તો એ વ્યક્તિ આપણી વચ્ચેથી નીકળી જવાની છે. તો એની આપણે કલ્પના નથી કરતા, કારણ કે એ આનંદ હોય છે એટલા માટે. પછી જેમ જેમ એ વસ્તુ કે વ્યક્તિ સાથે તમે જીવતા હો છો ત્યારે એ ખોવાઈ જશે, છૂટી જશે, એના લીધે મનમાં ડર ઉત્પન્ન થાય છે. ઘણી વખત એ વિચારો તમને ઉદાસ પણ કરે, અને જ્યારે ખરેખર એ વસ્તુ કે વ્યક્તિ છૂટી જાય ત્યારે તમને ગુસ્સો પણ આવે છે. એમ લાગણીઓ જે છે એ કોઈ પણ પ્રકારની હોય એની સિરીઝ ચાલે છે. આગળ આપણે જોઈએ અણગમો, નફરત કે ધૃણા, ડિસ્ગસ્ટિંગ. કેમ ડિસ્ગસ્ટિંગ છે? કારણ કે જ્યારે એ અણગમો, નફરત કે ધૃણા જે છે એ આપણે ઘટના સાથે જોઈએ છે. ઘટનાને વ્યક્તિત્વ સાથે કોઈ સંબંધ નથી. કોઈ ઘટના ઘટે છે ત્યારે એ વ્યક્તિ નફરત યોગ્ય છે તેવું આપણે માનતા નથી. નફરત, ધૃણા કે અણગમો એ કાયમી સ્થિતિ નથી. જેમ કે કોઈ એક વ્યક્તિમાં કોઈ એક ખરાબ પાસું હોય, જોવા મળે, તો આપણે એ વ્યક્તિને, એ ખરાબ પાસાને આપણે બીજી રીતે આપણે જોઈએ છીએ. આપણે વ્યક્તિના ટોટાલિટીને જોતા નથી, એની સારી બાબતો આપણા ધ્યાને આવતી નથી, અથવા તો જે ઘટના બને છે પરિસ્થિતિજન્ય છે, સમયની સાથે જોડાયેલી છે. એ વ્યક્તિ નથી, પણ વ્યક્તિને એવું વર્તન કરવા માટે પ્રેરિત કરે છે જેના લીધે તમને અણગમો, નફરત કે ધૃણા ઉત્પન્ન થાય. ત્યાર પછીનું છે અચંબો કે નવાઈ પામવી, સરપ્રાઇઝ. આ પણ એક લાગણી છે. જ્યારે આપણે કોઈ વસ્તુની કે ઘટનાની કલ્પના ન કરી હોય અને ઘટના ઘટે, એ ઘટનાને સાંભળીએ ત્યારે આપણને લાગણીમાં પરિવર્તન આવે છે, આપણને આશ્ચર્ય થાય છે, અચંબો થાય છે. આવું કેમ બન્યું? અરે, આની તો કલ્પના પણ નહોતી. આ જે ભાવ જે છે એ વિસ્મય, અચંબો કે નવાઈ. કુતૂહલ, વિસ્મય પણ એક પ્રકારની લાગણી છે. કોઈ જાદુગર જાદુ કરે, આપણે જાદુ જોતા હોય ત્યારે આપણને આવી મિશ્રિત લાગણી થાય છે. આપણને વિસ્મય થાય છે કે આણે કેવી રીતે કર્યું. આ બધા શબ્દો સમાન લાગે છે, પરંતુ સમાન નથી. બધા જ શબ્દોની અર્થ છાયાઓ જુદી જુદી છે. એની તીવ્રતાના આધારે આપણે ભાષામાં અચંબો, નવાઈ, વિસ્મય કે આવા શબ્દો વાપરીએ છીએ. ત્યાર પછી 7મો પ્રકાર છે લાગણીઓનો વિશ્વાસ કે ભરોસો. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વાસ એકબીજા પર મૂકી શકાય તેવો શ્વાસ છે, અને એ કોઈ શ્વાસ ઘૂંટવાનો પ્રયત્ન ન કરે તે આપણે સંબંધોમાં જોવું જોઈએ. ભરોસો એ કદી તોડવા માટેનો હોતો નથી, પરંતુ આપણે પોતાના નિજી સ્વાર્થ માટે આપણે કોઈને આહત કરીએ છીએ, કોઈનું અહિત કરવાની કલ્પના માત્રથી આપણે એ ભરોસો તોડીએ છીએ. પરંતુ આ બધો જ જે પ્રકારનો વ્યવહાર છે, અથવા તો બધું જ જે બને છે આપણી સાથે, આપણા રોજિંદા વ્યવહારમાં પણ, એ બધું આકસ્મિક હોતું નથી. આપણે ભારતીય સમાજમાં તો આપણે કહીએ છીએ કે આપણી સાથે જે કોઈ સંબંધોમાં અથવા તો જેનો પણ પરિચય થાય છે, જે કોઈ વ્યક્તિનો પરિચય થાય છે, એ પણ ગયા જન્મની કોઈ લેણદેણ હોય છે. જ્યારે ભારતની ભૂમિમાં આ વિચાર હોય ત્યારે ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ કેથાર્સિસ. આ પર્ગેશન માટેનો એક વાત છે. કારણ કે જ્યારે કોઈ પણ ભરોસો તૂટે, કોઈ પણ વિશ્વાસ તૂટે, અથવા તો કોઈ પણ ઘટના બને, અજુગતી ઘટના બને, ત્યારે
આપણે મન મનાવીએ છીએ હશે, કંઈક ગયા જન્મની લેણી દેણી હશે. કોઈ વસ્તુ બગડે છે ત્યારે પણ આપણે, કે ખોવાય છે ત્યારે પણ આપણામાં કહેવતો પણ એવી છે કે ગ્લાસ તૂટે તો સારો, સોનું ખોવાય તો સારું, જડે તો નહીં સારું વગેરે. તો આ લાગણીઓને નિયંત્રણમાં રાખવા માટે બનાવેલી કહેવતો છે. કોઈ વસ્તુ સારી હોતી નથી, નુકસાન તો થાય જ છે, પરંતુ બીજી એક આશા બંધાય છે કે હાશ હવે કાચ તૂટ્યો તો કંઈક મને ફાયદો થશે. સોનું ખોવાયું તો સારું, કારણ કે કિંમતી ધાતુ છે. સામાન્ય ગ્લાસની દ્રષ્ટિએ જે પ્યાલો જે છે જો કાચનો હોય તો વધારે મોંઘો હોય. એટલા માટે આપણે એ ગ્લાની લાંબો સમય સુધી રહે નહીં, આપણી ઉદાસી લાંબો સમય સુધી ના રહે, એટલા માટે સમાજમાં આવી વ્યવસ્થાઓ છે. છેલ્લે જે છે 8મો પ્રકાર સંભાવના કે ધારણા. એન્ટિસિપેશન જે છે તે આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. મેં આગળ કહ્યું એમ આપણે ધારણાઓ બાંધીને જીવીએ છીએ. એ વ્યક્તિ વિશેની ધારણાઓ, એ સમાજ વિશેની ધારણાઓ, એ પરસ્પર સંબંધો વિશેની ધારણાઓ વગેરે. અને આ ધારણાઓના લીધે ઘણી વખત આપણને કાલ્પનિક ભય ઊભો થાય છે, ધારણાઓમાંથી આશા પણ જન્મે છે, સંભાવનાઓને આપણે સમયની એરણ ઉપર ચકાસીએ છીએ, અને છેલ્લે નતીજો જે કંઈ આવે તે છેલ્લે એનું આપણી સાથે જે કોઈ વ્યવહારમાં આપણી પાસે એની ઉપલબ્ધિ આવે તે ધારણાથી વિપરીત પરિણામ આવે, અને ધારણાથી સંભવિત જે આપણી અપેક્ષાઓ હતી એ અપેક્ષીકૃત પરિણામ પણ આવે. પરંતુ આ બધું જે છે તે આપણે બે પ્રકારે વિચારીએ છીએ એનાથી ઉત્પન્ન થાય છે. એક, આ ધારણા કે સંભાવના જે છે એ આપણે કોઈ વ્યક્તિ વિશે સાંભળ્યું હોય, કોઈ વસ્તુ વિશે સાંભળ્યું હોય, એની જાહેર ખબર વિશે સાંભળ્યું હોય, એના લીધે ધારણાઓ બંધાય છે. પરંતુ ધારણાઓ પૂર્વગ્રહમાં ન પરિણમે તે આપણે જોવું જોઈએ. સંભાવના ઘટનાઓ બનવાની એની પ્રોબેબિલિટી, એની શક્યતાઓ કેટલી છે ચકાસવી જોઈએ, અને કાલ્પનિક ભયમાંથી આપણે બહાર આવવું જોઈએ. તો મિત્રો, આજે આપણે 8 પ્રકારની લાગણીઓને આપણે જોઈ. આગળ આપણે નવા લેક્ચરમાં વાત કરીશું આ જ વિશે, લાગણી ઉપરનું નિયંત્રણ અથવા તો લાગણીઓનું વ્યવસ્થાપન વિશે. નમસ્કાર. स्वाध्यायः परमः